حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام بسم الله الرحمن الرحيم أسعد الناس من ترك اللذة الفانية للذة الباقية इमाम हुसैन अलैहिस्सलाम ने गई काले बात करी रहा था कि इमाम बनु हाशिम ने एक पत्र लखे छे कि जेमा इमाम फरमावे छे मन लहे कभी जे कोई मारा साथे मળી જશે એ કામયાબ થશે અને જે કોઈ મારી મુખાલફત કરશે વમન તખાલફની જે કોઈ મારી મુખાલફત કરશે લમ યબલુગિલ ફથ એને કામયાબી હાસિલ નહીં થાય ઇન્શાઅલ્લાહ કે આજે આ પત્રને આપણે પૂરો કરીએ અને ગઈકાલે આપણે કામયાબી ઉપર વાત કરી હતી કે ઇન્સાનની જિંદગીમાં બે જાતની કામયાબી હોય છે પહેલી કામયાબી દુનિયાની કામયાબી છે કે જેમાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસથી ઉપયોગ કર્યો હતો કે ઇન્સાનની જિંદગીમાં ચાર વસ્તુ કામયાબી છે જેમાં નેક ઘરવાળી સારું એવું ઘર સારી એવી સવારી અને નેક ઔલાદ આ ચાર વસ્તુ ઇન્સાનની કામયાબી છે પરંતુ આ વસ્તુ કામયાબી ત્યારે કહેવાશે જ્યારે અલ્લાહની બારગાહથી આપણને નજદીક કરે परंतु आ वस्तु अगर जो इंसान ने अल्लाह थी दूर करती होय तो पछी ए कामयाबी नहीं बल्कि दुनिया नी बबाल छे जेवी रीते के खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे अल माल वल बनून फितनतुन के माल अने औलाद फितनो छे फितनो એટલે કે આપણે ગુજરાતીમાં જેને ફિતનો કહીએ છીએ એ નહીં ફિતનાનો મતલબ અરબી ભાષામાં એક્ઝામેનો થાય છે કે માલ અને ઔલાદ તમારું ઇમ્તિહાન તમારી એક્ઝામેનું કારણ છે ખુદાવંદ આલમ તમારી માલ અને ઔલાદ થકી તમારું ઇમ્તિહાન લે છે તો અગર જો આ વસ્તુ સારી ઘરવાળી નેક અને સાલે ઔલાદ સારું ઘર અને સારી ગાડી आ वस्तु इंसान ने अल्लाह थी नजदीक करे छे तो ये इंसान माटे आराम अने सुकून नो कारण छे परंतु आ वस्तु इंसान ने अगर अल्लाह थी दूर करे छे तो पछी आ इंसान माटे सारी वस्तु नहीं आ वस्तु थई गई दुनियानी कामयाबी हवे आपणे जे आखिरतनी कामयाबी तरफ बात करीए कि कई वस्तु
આખિરતની કામયાબી. સૌથી પહેલું મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम ઇરશાદ ફરમાવે છે, આખિરતની કામયાબી અગર જોઈએ છે તો પછી જરૂરી છે કે તમે તમારા દીનની હિફાજત કરો. ઘણી વખત ઇન્સાન જિંદગી જીવે છે પરંતુ દુનિયાની ઘણી વસ્તુ એને દીનથી ફેરવી નાખે છે. એક્ઝામ્પલ લઈએ આપણે. ઝુબૈર રસૂલ ખુદાનો સહાબી, બહેતરીન સહાબી. જેવી રીતે સલમાન ફારસી માટે કહેવામાં આવતું હતું, સલમાનો મિન્ના અહલલ બૈત, એવી જ રીતે ઝુબૈર માટે કહેવામાં આવતું, ઝુબૈરો મિન્ના અહલલ બૈત, કે ઝુબૈર પણ અમારા અહલે બૈતમાંથી છે. પરંતુ ત્યાર સુધી જ્યારે કે એનો દીકરો અબ્દુલ્લાહ મોટો થાય છે, અબ્દુલ્લાહ મોટો થાય છે એટલે પછી એના બાપને અહલે બૈતનો ઘરવાળો નથી રહેવા દેતો, અહલે બૈતના ફામીમાંથી નથી રહેવા દેતો, બલકે અહલે બૈતથી દૂર કરી દે છે. તો ઘણી વખત ઇન્સાન પોતાની ઔલાદ અને માલના કારણે પોતાના દીનની હિફાજત નથી કરી શકતો. ઘણી વખત ઇન્સાન પોતાની દુનિયાના કારણે પોતાના દીનની હિફાજત નથી કરી શકતો. કરબલાના વાકિયામાં આપણે જોઈએ, 8મી કે 9મી મુહર્રમનો દિવસ છે. ઉમરે સાદ અને એના 3 દીકરા કે પછી એક ગુલામ અને ઇમામે હુસૈન, હઝરત અબ્બાસ અને અલી અકબર અને શાહિદ હબીબ, આ લોકો સામ સામે બેસે છે, એક રેન્યો કરે છે, એક મીટિંગ કરે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે, ઉમરે સાહેબ તને ખબર છે કે હું કોણ છું? તો કે હા, તમે રસૂલના ફરઝંદ છો, જનાબે ફાતિમા ઝહરાના લાલ છો, બધી ખબર છે. ઇમામે હુસૈન કહે છે, એ ઉમરે સાદ તું તારા દીનની હિફાજત કર, મારું તો ગળું કપાશે, એમાં કોઈ ફેરની વાત નથી, પણ તું મારા કત્લમાં શરીક ના થા, મારા કત્લમાં શરીક ના થા. કે મૌલા, જે મને કામ સોંપવામાં આવ્યું છે, અગર જો હું નહીં કરું, મારો એક બાગ છે કૂફામાં, એક જમીન છે, એ મારા હાથમાંથી ચાલી જશે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે હું તને બદલામાં મદીનામાં મારા પાસે એક બાગ છે કે જેમાં ઇમામે અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलामे ઘણા બધા ઝાડ ઉગાવ્યા છે, એ હું તને આપીશ. બહુ ફાયદાવાળો બાગ છે, ઇમામ કહે છે, એ હું તને આપીશ. ઉમરે સાદ કહે છે, મૌલા, બીજો મારો પ્રોબ્લેમ એ છે કે મારા બાલ બચ્ચા કૂફામાં છે, અગર જો હું તમને કત્લ નહીં કરું તો શું થશે? ઇબ્ને ઝિયાદ મારા બાલ બચ્ચાઓને કત્લ કરી નાખશે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે તને ખબર છે કે હું જે બોલીશ એ બરાબર હશે, હું તને ગેરંટી આપું છું કે તારા બાલ બચ્ચાનો વાળ વાંકો નહીં થાય, પણ તું મારા કત્લમાં શરીક ના થા. 2 વસ્તુ કે મૌલા, અગર જો હું તમને કત્લ નહીં કરું તો શિમ્ર આવી ગયો છે, શિમ્ર આવી ગયો છે કે મારા પાસેથી આ પોસ્ટ લઈ લે, આ સીપે સાલારી લઈ લે અને તમને કત્લ કરી નાખશે. ઇમામ કે એ ભલે લઈ લે, બાકી તું ઉમરે સાદ
તું જે છે એ મારા કત્લમાં શરીક ના થા, તું અહીંયાથી ચાલ્યો જા. હું એમ નથી કહેતો કે તું મારા સાથે આવી જા અને કત્લ થા, નહીં, મારા સાથે પણ ના આવ, અહીંયાથી ચાલ્યો જા. તને બાગ આપીશ, તારા બાલ બચ્ચાની હિફાજત, સિક્યોરિટીની જિમ્મેદારી એ મારી જિમ્મેદારી. તું મારા કત્લમાં શરીક ના થા. તો કે મૌલા ઇબ્ને ઝિયાદે મને, યઝીદે મને રઈ શહેરની હુકુમતની વાત કરી છે. રઈ શહેર અત્યારે તહેરાનમાં છે. એ જમાનામાં ઘઉંની ખેતી બહુ સારી થતી હતી. તો કે ઘઉંની ખેતી અને એ આવક જે થશે એ બહુ જબરદસ્ત છે. માટે હું ચાહું છું કે એ હુકુમતને હાથમાં લો તમારા કત્લથી. ઇમામે હુસૈન અલૈહિસ્સલામને કત્લ કરી હુકુમત હાથમાં લેવી છે. ઇમામ ફરમાવે છે, એ ઉમરે સાદ, તને ખબર છે કે હું જે પણ કંઈ બયાન કરીશ એ એકદમ સાચું હશે, એમાં કોઈ ફેર નહીં હોય? તો કે હા મૌલા. ઇમામ કહે છે, તો સાંભળી લે કે તને રઈ શહેરની હુકુમત તો શું, એનો ઘઉંનો દાણો પણ નસીબ નહીં થાય. હુકુમત તારા નસીબમાં નથી, એટલા માટે તું મારા ખૂનમાં શરીક ના થા. ઉમરે સાહેબ ત્યાંથી ઊભો થાય છે અને કહે છે, ઠીક છે, હું જોઉં છું, વિચાર કરું છું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હઝરત અબ્બાસ અને અલી અકબર સામે જોઈને કહે છે, આ ખાલી બાનું કાઢીને જાય છે, બાકી હું જોઉં છું કે આ માણસ મારી વાત નહીં માને. અને હું એ વસ્તુ પણ જોઉં છું કે આ માણસ જે છે એનો એક દિવસ એવો આવશે કે એને એના બિસ્તરમાં કત્લ કરવામાં આવશે. સૂતો હશે, બહુ રાહત ખપે છે, હુકુમત અને રાહત ખપે છે. તો મારી બદદુઆ છે કે એને એના બિસ્તરમાં કત્લ કરવામાં આવશે. અને જ્યારે એનું સર કૂફામાં લાવવામાં આવશે તો કૂફાના બચ્ચાઓ જે છે એના ઉપર પથ્થર ફેંકતા હશે. કોણ કહે છે? ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ. એક દુરૂદ પડે મોહમ્મદ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એ વસ્તુ બયાન કરી દે છે અને ઉમરે સાદ જાય છે. ઇમામને કત્લ કરે છે, પોતાના દીનને બરબાદ કરે છે, આખિરતને બરબાદ કરે છે. અને છેવટે પોતાના બિસ્તર ઉપર સૂતો હોય છે ત્યારે જનાબે મુખ્તારના માણસો એના ઉપર અટાક કરે છે અને એને એના બિસ્તરમાં જ કત્લ કરે છે. એ ઉમરે સાદનું ગળું કાપી ઇબ્રાહીમ ઇબ્ન માલિક અશર કૂફામાં લાવે છે અને કૂફાના બચ્ચાઓ તેના સર ઉપર પથ્થર ફેંકતા નજર આવે છે. વિચાર કરીએ, આ વાક્યો આશુરના દિવસે જે કોન્વર્સેશન, જે વાતચીત ઇમામે હુસૈન અને ઉમરે સાદ વચ્ચે થઈ, એ આપણા માટે દર્શરૂપી છે કે આપણે દુનિયા માટે થઈને આપણા આખિરતને બરબાદ ના કરીએ. દુનિયાનો પૈસો આજે છે, કાલે નથી. ઘણા એવા માણસોને જોવામાં આવ્યા છે કે ગઈકાલે એની પાસે એક રાલ નહીં હતો અને રાતોરાત બિલિયાર્ડર થઈ ગયા. મિલિયાર્ડરની વાત તો શું, બિલિયાર્ડર થઈ ગયા. અત્યારે આપણે જવાનો ફેસબુક કરે છે, બધાને ખબર છે કે ફેસબુક કરવાવાળો, ફેસબુકને લોન્ચ કરવાવાળો, બનાવવાવાળો, એ ફિકરને લાવવાવાળો કોઈ મોટો કંપનીવાળો નહીં હતો, બલકે એક જૈન છોકરો હતો, જવાન છોકરો હતો. કાંઈ નહીં હતા આટલા બધા પૈસા, પણ રાતોરાત મિલિયાર્ડર થઈ ગયો. અને ઘણા એવા મિલિયાર્ડરને જોયા છે કે રાતોરાત સૂતા હોય, સવારે ઉઠે અને ગરીબ રોડપતિ થઈ જાય. પહેલા કરોડપતિ હતા, પછી રોડપતિ થઈ જાય, એવું પણ બને છે. માટે દોલત, હુકુમત અને દુનિયાની કોઈ પણ વસ્તુ
આપણા દિલને બરબાદ ના કરવી જોઈએ. અગર જો આપણે આપણા દિલને સાચવી લીધો તો આપણી આખિરત કામયાબ થશે. આખિરતમાં ઇન્સાનને કામયાબ થવું છે તો જરૂરી છે કે ઇન્સાન પોતાના ધર્મની, પોતાના દીનની હિફાજત કરે. દીન બચી ગયો, આ દોલત જે ચાલી ગઈ છે એના કરતાં હજારો ગણી કયામતમાં મળી જશે. પરંતુ અહીંયા આપણે લાખો અને મિલિયાર્ડર ને બિલિયાર્ડર બની ગયા. દીન હાથમાંથી ચાલ્યો ગયો, દીન આપણા હાથમાંથી ચાલ્યો ગયો તો પછી યાદ રાખીએ કે પછી ત્યાં આપણા માટે કોઈ વસ્તુ નથી. ખુદાવંદી આલમ લૌહે મહફૂઝમાં આ વસ્તુ લખી રાખી છે કે જે કોઈ ઇન્સાન આ દુનિયામાં ચાહે તો હું એને દુનિયામાં આપવા માટે તૈયાર છું, પરંતુ જે કોઈ ઇન્સાન પોતાના કાર્યનો બદલો આખિરત માટે સાચવીને રાખે તો પછી આખિરતમાં હું બહેતરીન બદલો દેવા વાળો છું. શૈતાન ઇબ્લીસ આસમાન ઉપર જ્યારે ફરતો હતો ત્યારે અલ્લાહની ઇબાદત પણ કરતો હતો. ત્યારે હજી આદમની વાત નહીં હતી. જોવે છે લૌહે મહફૂઝ ઉપર આ વસ્તુ લખેલી છે. જેને દુનિયામાં બદલો જોતો હોય દુનિયામાં લઈ લે, કાંઈ પ્રોબ્લેમ નથી. જેને આખિરતમાં જોતો હોય ખુદાવંદી આલમ ત્યાં વધારે દેવા વાળો છે. ઇબ્લીસ વિચાર કરે છે કે શું કરવું, દુનિયામાં લો કે આખિરતમાં લો. વિચાર કરે છે તો એક મેન્ટાલિટી જે અક્સર ઘણા માણસોને એ વસ્તુ સારી લાગતી હોય છે, તો કહે છે કે દુનિયામાં મળી જાય એ રોકડું છે અને આખિરત ઉધાર છે. દરેક ઇન્સાન રોકડાને દોસ્ત રાખે અને ઉધારને દોસ્ત નથી રાખતો. એ દુઆ કરે છે પરવરદિગાર મને દુનિયામાં આપી દે મારો બદલો. ખુદાવંદી આલમ કહે છે ઠીક છે. થોડાક વખત થાય છે આદમને સજદો કરવાની વાત આવે છે, ત્યાં આવાજ દે છે હે પરવરદિગારા આટલી બધી મેં ઇબાદત કરી એનો અજ્ર ક્યાં? ખુદાવંદી આલમ કહે છે ઠીક છે દુનિયામાં હું તને આપી દઉં છું, શું ખપે છે? તો કહે છે કયામત સુધીની જિંદગી અને તારા બંદાઓને બહેકાવવાની તાકાત, મારી નસ્લની વધારો, આ બધી વસ્તુ મને ખપે છે. ખુદાવંદી આલમ કહે છે આપી. પરંતુ આ દુનિયામાં લઈ લીધું પછી આખિરતમાં કંઈ નથી. માટે આ અમુક દિવસની જિંદગી જે આપણી પાસે છે એમાં આપણે આપણા ધર્મને બરબાદ ના કરી નાખીએ. દુનિયાની દરેક વસ્તુ ફના થઈ જવાની છે. દુનિયાની દરેક વસ્તુ બરબાદ થઈ જવાની છે. માટે આ દુનિયાની કોઈ પણ નેમત કારણ ન બનવી જોઈએ કે એ આપણી આખિરતને બરબાદ કરે. એટલા માટે મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम ઇરશાદ ફરમાવે છે કે ઇન્સાનની કામયાબી, આખિરતની કામયાબી એ છે કે ઇન્સાન પોતાના ધર્મની હિફાજત કરે. ચાહે દૌલતના મુકાબિલમાં હોય, ચાહે શોહરતના મુકાબિલમાં હોય, ચાહે હુકુમતના મુકાબિલમાં હોય, દરેક જગ્યાએ ઇન્સાન માટે જરૂરી છે કે ઇન્સાન પોતાના ધર્મની હિફાજત કરે. હઝરત યુસુફ અલૈહિસ્સલામનો એક્ઝામ્પલ આપણી સામે છે. હઝરત યુસુફ અલૈહિસ્સલાતુ વસ્સલામ જવાનીના જોશમાં છે. જવાની એવી કે આપણી જવાની એના સામે કાંઈ ના, એટલા ખૂબસૂરત, એટલા માસૂમ. અને એ જવાનીમાં ઝુલૈખા એમની સાથે ઝિનાની દાવત આપે છે. હઝરત યુસુફ અલૈહિસ્સલાતુ વસ્સલામ મનાઈ કરે છે, ભાગાભાગી કરે છે અને ઝુલૈખાની વાત ઉપર લબ્બૈક નથી કહેતા. આ એક આપણા માટે દર્શ છે કે એ નબીએ ખુદા જવાની હોવા છતાં ઝિનામાં મુબ્તલા નથી થયા અને દીનની હિફાજત કરી. આપણે એમ કહેશું કે એ તો નબી હતા, એ તો કરી શકે ને, આપણે શું? આપણે તો કાંઈ ગુનેગાર છીએ, આપણે ક્યાં માસૂમ છીએ, આપણે ક્યાં નબી છીએ?
ઇબ્ને સિરીનનો વાક્યો આપણી સામે છે. ઇબ્ને સિરીન આપણી જેવા એક સામાન્ય વેપારી હતા. કોઈ વખત કપડાનો વેપાર કરતા, કોઈ વખત તેલનો વેપાર કરતા. ઇબ્ને સિરીન એની દુકાન ઉપર એક औरत આવે છે અને કંઈક કપડાં ખરીદે છે અને કહે છે, એ ઇબ્ને સિરીન, તમે આવો, આ પૈસા, આ કપડાં બધા મેં લઈ લીધા, હું પૈસા તમને ઘરે આપું, તમે જરાક મૂકી જાઓ તો હું તમને પૈસા પણ આપી દઉં ત્યાં. તો કે ઠીક છે. ઇબ્ને સિરીન એના ઘરમાં કપડાં મૂકવા જાય છે. આ औरत દરવાજો બંધ કરી દે છે, તાળું મારી દે છે અને કહે છે, ઇબ્ને સિરીન, મારા સાથે ઝિના માટે તૈયાર થઈ જાઓ. હવે ઇબ્ને સિરીન પાસે કોઈ રસ્તો નથી. ઇબ્ને સિરીનને ધમકી આપે છે, અગર જો ઝિના માટે તૈયાર નથી થયા તો યાદ રાખો, હમણાં હું ચિલ્લાવીશ, અવાજ કરીશ અને તમારી આબરૂ જશે અને તમને જેલ ભેગો કરીશ. ઇબ્ને સિરીન દુનિયા પણ ખતરામાં, બીજી તરફ આખિરત પણ ખતરામાં. ઇબ્ને સિરીન કહે છે, ઠીક છે, પરંતુ એક કામ કર, મને જે છે એ ટોયલેટ જવું છે, થોડી વાર ઇજાઝત આપ કે હું ટોયલેટ જઈ આવું. તો કે મારા ઘરમાં જ જાય છે. ત્યાં જે ગંદકી પડી હતી, ટોયલેટ પડ્યું હતું, એ ઇબ્ને સિરીન પોતાના શરીર ઉપર લગાડી અને બહાર આવે છે અને કહે છે કે ચાલ આપણે હવે ઝિના કરીએ. એ औरत જ્યારે ટોયલેટને એના શરીર ઉપર જોવે છે, નાક બંધ કરી દે છે અને કહે છે, અહીંથી ચાલ્યો જા. ચાવી પણ ફેંકે છે અને કહે છે, ચાલ્યો જા. ઇબ્ને સિરીન પોતાના બદનને નજીસ કરી નાખે છે, પરંતુ પોતાની રૂહને નજીસ કરવા નથી દેતા. ખુદાવંદી આલમ પણ ઇબ્ને સિરીનને સરસ મજાની એક ખુશ્બુ આપે છે, એક ખુશ્બુ આપે છે કે જે બદનને નજીસ કર્યું, બદબુદાર કર્યો. ખુદાવંદી આલમ એના મુકાબિલમાં એક સરસ મજાની સોરમ એના શરીરમાં પેદા કરે છે કે ઇબ્ને સિરીન જ્યાં પણ નીકળતા બધાને એ સોરમ મહેસૂસ થતી. વિચાર કરીએ કે ખુદાવંદી આલમ આપણું કેટલું ધ્યાન રાખે છે. અગર જો આપણે આપણા દીનની હિફાજત કરી, ખુદાવંદી આલમ એના બદલામાં આપણને અજર આપે છે, આપણી કયામત સંભળી જાય છે. માટે કોશિશ કરીએ કોઈ પણ વસ્તુ કારણ ના બનવી જોઈએ કે જેનાથી આપણો દીન બરબાદ થાય. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. કયામતની હિફાજત ઇન્સાનની કામયાબી છે. બીજી વસ્તુ કે જે ઇન્સાનની કામયાબી છે એ આકિબત ખૈર થવી. ઘણી વખત ઇન્સાન પૂરી જિંદગી ઇબાદત કરે, પરંતુ છેલ્લા ટાઈમે, છેલ્લા સમયે એ ઇન્સાન બરબાદ થઈ જાય. ઘણી વખત ઇન્સાન જે છે પૂરી જિંદગી મહેનત કરે અને પછી છેલ્લે ઈમાનને બરબાદ કરી નાખે. માટે જરૂરી છે કે જેવી રીતે ઈમાન ઉપર બાકી છીએ, એવી રીતે આખરી વખતે પણ ઈમાન ઉપર બાકી રહેવાનું છે. એક ઇન્સાન કોર્સ કરતો હોય, દાખલા તરીકે 10 કિલોમીટર સુધી મોટો ચલાવવાનો છે. ઇન્સાન 9 કિલોમીટર સુધી પ્રેમીય હોય, 9.5 કિલોમીટર સુધી પ્રેમીય હોય અને ત્યાં પછી ફ્રેન્ડ આપી અને ઊભો રહી જાય અને આગળ ના વધે તો શું થશે? સાવ પાછળ રહી જશે, પ્રેમીય નહીં થાય. માટે એવી જ હાલત અહીંયા છે. આપણા માટે જરૂરી છે કે આપણે જે જિંદગીમાં આગળ વધીએ છીએ, એ દીન ઉપર બાકી રહીએ છીએ, તો એવું ના બને કે છેલ્લે કંઈ કંટાળી જઈએ અને કુફર ઇખ્તિયાર કરી નાખીએ. ઘણા માણસો એવા થઈ ગયા કે જે જિંદગીમાં બહુ સરસ મજાની ઇબાદત કરતા હતા, એની દુઆ કબૂલ થતી હતી, પરંતુ છેવટે એનો દીન બરબાદ કરી નાખ્યો. બરસીસાએ આબિદ એની હાલત શું થઈ, અથવા તો બની ઇસ્રાઈલનો એ આબિદ શું હાલત? આ બંને મુસ્તજાબુદ દાવા હતા. એક હઝરત મૂસા અલૈહિસ્સલામના જમાનામાં
લોકો એની પાસે દુઆ કરાવવા આવતા. એની એક ખાસ જગ્યા હતી કે જ્યાં ઇબાદત કરતો, ત્યાં જઈને એ દુઆ માંગતો, કબૂલ થતી. જ્યારે ફિરૌન ઉપર મુસીબતનો વખત આવ્યો તો આ આબિદ પાસે આવે છે અને કહે છે કે તું જઈ અને મૂસાની હલાકત માટે દુઆ કર. તો કહે છે નહીં જાઓ. તો કે ના જા, તો આટલા પૈસા આપીશ દુનિયાની દોલત માટે. એ મૂસા અલૈહિસ્સલામની ખિલાફ બદદુઆ કરવા માટે જાય છે. ગધેડા ઉપર સવાર થાય છે. ગધેડાને કહે છે કે આગળ વધ. ગધેડો આગળ નથી વધતો, મારે છે. એટલો મારે છે, છેવટે ખુદાવંદી આલમ ગધેડાને તાકાત આપે છે કે બોલે છે અને કહે છે, અય આબિદ, તું ચાહે છે કે મૂસા અલૈહિસ્સલામ માટે બદદુઆ કરવા તો મારો સહારો લે, જ્યારે કે હું જાનવર થઈ અને મૂસાની અઝમતને ઓળખું છું, હું તારો સાથ નહીં દઉં, મરી જાય છે. બસ ઈસાએ આબિદ જાય છે હઝરત મૂસા અલૈહિસ્સલામ માટે બદદુઆ કરવા, પરંતુ શું થાય છે? એ દુઆનો અસર ચાલ્યો જાય છે અને મરે છે તો એ બે ઈમાન હાલતમાં મરે છે. તો ઇન્સાન જિંદગીમાં બા ઈમાન થઈ જાય એ મહત્વનું નથી, બાકી રહેવું એ મહત્વનું છે. આપણે ઘણા જવાનોને જોઈએ, જ્યાં સુધી મા બાપના કંટ્રોલમાં હોય તો આબાદમાં રસિયા પડાવતા હોય, મદ્રેસે જતા હોય, દુઆ યાદ કરતા હોય, મસ્જિદે આબાદ દુઆ પડાવતા હોય, બધું કરતા હોય. પરંતુ જેઓ મા બાપના હાથમાંથી જરાક ફરાર થયા, મોટા થયા, પાંખો આવી અને દોસ્તી વધી, એટલે પછી નમાઝ છૂટી જાય, દુઆ ચાલી જાય, અહેલે બેતનો સાથ છૂટી જાય, તો આ વસ્તુ ઇન્સાનના હાથમાંથી ચાલી જાય છે. અરે ભાઈ, તું તો એ હતો કે સરસ મજાની દુઆ કરાવતો હતો, દુઆ પડતો હતો, તું એ હતો કે 5 ટાઈમની નમાઝ પડતો હતો, તું એ હતો કે મજલિસ પણ પડતો હતો. અત્યારે શું થયું કે તારા હાથમાંથી આ બધું ચાલ્યું ગયું? તો આ વસ્તુ છે કે ઈમાન ઉપર હતો, પરંતુ હવે બાકી નથી. માટે જરૂરી છે કે અગર જો આખિરતને કામયાબ કરવી છે તો એ દીન ઉપર, ઈમાન ઉપર બાકી રહેવું પણ જરૂરી છે. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. વધારે સમય નહીં લઉં તમારો. આપણે અહેલે બેત અલૈહિસ્સલામ તરફ આપણે જોઈએ. અહેલે બેતની દરેક શખ્સિયત જે છે એ આપણા માટે દર્શરૂપ છે. જવાનોની વાત કરી, કામયાબી 2 વસ્તુમાં છે, આખિરતની કામયાબી 2 વસ્તુમાં છે. પહેલું, દીનદારી હોવી, દીનને સાચવવો, ગુનાહના કારણે એ દીન બરબાદ ના થઈ જાય એનો ખ્યાલ રાખવો, અને એ દીન પર બાકી રહેવું એટલે સુધી કે મોત આવી જાય. આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને શું કહીએ છીએ? અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, અને પછી શહાદત આપીએ છીએ. એ મૌલા, હું શહાદત આપું છું, કદ અકમત સલાત વ આતૈત ઝકાત વ અમરત બિલ મારૂફ વ નહીત અનિલ મુનકર. પછી એટલે સુધી કે આપણે કહીએ છીએ કે હત્તા અતાકલ યકીન, આ બધી વસ્તુ તમે એટલે સુધી બરપા કરી કે તમને મોત આવી ગઈ, શહાદત બાકી થઈ. તો ઈમામ જે છે આ બધી વસ્તુ દીન બાબતે ખિદમત કરતા રહ્યા, ક્યાં સુધી? જ્યાં સુધી કે એમને મોત આવી ગઈ. એવું નથી કે જિંદગીના એક ભાગમાં ઇબાદત કરી, બીજા ભાગમાં ઇબાદત છૂટી ગઈ, એવું નથી. ઇમામ જે છે જિંદગીના દરેક પહેલુમાં કામયાબ રહ્યા છે. માટે આપણા માટે પણ જરૂરી છે કે આપણે અગર હુસૈની છીએ તો આપણે આપણા દીનને સાચવતા રહીએ અને કયામત સુધી, જ્યાં સુધી કે આપણી મોત વાકી થાય, આપણે દીન ઉપર બાકી હોવું જોઈએ. ખુશનસીબ છે ઇન્સાન કે જેની મોત વાકી થાય છે ત્યારે એ દીન ઉપર બાકી હોય છે. હવે આપણને કેમ ખબર પડે કે આપણે આખરી વખત સુધી
દીન ઉપર બાકી રહેશો કે નહીં. આપણને આવતીકાલની ખબર નથી, આપણે ગોળવાઈ જઈએ છીએ. અને એમાંય તે આખરી જમાનો કે જેના માટે કહેવામાં આવે છે કે અગર ઇન્સાન સવારે ઉઠે અને ઘરની બહાર નીકળે, સાંજે જ્યારે પાછો ફરે ત્યારે એમ ન સમજવું કે એ એવો દિન ઉપર બાકી હશે કે જેવો સવારે દિન ઉપર બાકી હતો. શૈતાનનો વસવાસ અને ફસાદ અને ફિતનો દુનિયામાં એટલો વધી જશે કે સવારે ઘરેથી નીકળે છે બા ઈમાન છે, સાંજે પાછો આવે છે ઈમાન ચાલ્યું ગયું છે. ઇન્સાન રાત્રે સૂવે છે ત્યારે બા ઈમાન છે, સવારે ઉઠે છે ત્યારે ઘણી વખત બી ઈમાન ઉઠે છે. એવું ના બને કે આ આખરી જમાનામાં આપણું ઇમ્તિહાન લેવામાં આવે અને આપણે બરબાદ થઈ જઈએ, આપણે આપણા દિલને બરબાદ કરી દઈએ, આપણું ઈમાન ના ચાલ્યું જાય. એટલા માટે અહેલે બેત અલૈહિસ્સલામે આપણને એક દુઆ દેખાડી છે કે ખાસ કરીને આખરી જમાનામાં અવારનવાર પડતી રહેવી, દરેક નમાઝ પછી પડતી રહેવી જોઈએ. એ દુઆ કઈ છે? એક સલવાતનો સહારો આપો તો આગળ વધીએ આપણે. દુઆ બધાને આવડે છે લગભગ, અને બહુ નાનકડી દુઆ છે, પણ એટલી તાકાતવાળી દુઆ છે કે આપણા ઈમાનને બચાવી શકે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. યા અલ્લાહ યા રહમાન યા રહીમ યા મુકલ્લિબલ કુલૂબ સબ્બિત કલ્બી અલા દીનિક. ऐ अल्लाह, ऐ रहमान, ऐ रहीम, ऐ દિલોને બદલાવા વાળા, મારા દિલને તારા દીન ઉપર બાકી રાખ. આ દુઆનો તર્જુમો કેટલી વાર પડવાની છે? દરેક નમાઝ પછી 3 વખત. જે ઇન્સાન દરેક નમાઝ પછી આ દુઆને 3 વખત પડતો રહે, ખુદાવંદ આલમ ગારંટી આપે છે, અહેલે બેત અલૈહિસ્સલામ ગારંટી આપે છે કે એનું ઈમાન સલામત રહેશે. બીજી એક દુઆ આપો. રોજ સવારે દુઆએ અહદ પડવાથી ઇન્સાનનું ઈમાન બાકી રહે છે. આ જમાનામાં સૌથી વધારે જે ઇમ્પોર્ટન્ટ ભાર આપવાનો છે કે આપણે આપણા ઈમાનને બચાવી રાખીએ, એટલે સુધી કે આપણી મોત બાકી થાય. હવે કરબલાનો રૂખ કરીએ કે અહેલે બેત અલૈહિસ્સલામના દરેક ફરઝંદ જે છે એ બહેતરીન ફરઝંદ. એમાં પણ અલી અકબરને રબ્બુલ જૂદ વસ્સખા કહેવામાં આવે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ખૈરાત કરવામાં સૌથી બહેતરીન હતા. એવી જ રીતે અલી અકબરને પણ એમ કહેવામાં આવે છે કે ખૈરાત કરવામાં, ગરીબોની મદદ કરવામાં અલી અકબર બહુ વધારે શોખીન હતા, બહુ વધારે મદદગાર હતા. નહીતર ઉંમર હતી, અલી અકબરની ઉંમર 18 વર્ષની હતી, પરંતુ અલી અકબર ગરીબોની આટલી મદદ કરતા કે પોતાના ઘરની ઉપર એક દીવો સળગાવીને રાખતા, મશાલ સળગાવીને રાખતા કે રાતના કોઈ ઇન્સાન મુસાફિર આવે તો અહીંયા દીવો બળતો જોઈ અને એના પાસે જઈ અને કંઈ મદદની જરૂર હોય તો એના પાસે જાય, અથવા તો એ ગામમાં કોઈને જરૂર હોય તો એ દીવો બળતો જોઈ અને ત્યાં જાય કે ત્યાં મને મદદ મળશે, એ જાગે છે. આપણા જવાનો અલી અકબરનું માતમ કરે છે, અલી અકબરનો જજ્બો પણ લેવાનો છે. અલી અકબરનો જજ્બો શું છે? ગરીબોની મદદ કરવી. અલી અકબર એ જવાન છે, જવાનીમાં બધા જોશ હોય. ઇન્સાન અગર જો એ જવાનીમાં દિલની જોશ લઈ આવે તો અલી અકબર જેવો થઈ શકે. એ અલી અકબર કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સાથે રસ્તામાં મક્કાથી નીકળીને કૂફા જઈ રહ્યા હતા ત્યારે પૂછે છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બયાન કરે છે, અલી અકબર તને ખબર છે આ કાફલો જઈ રહ્યો છે અને મોત એનો પીછો કરી રહી છે. અલી અકબર એમ નથી કહેતા કે હજી તો મારે જીવવાની ઉંમર છે, અત્યારથી હું ક્યાં મરવા આવીશ, આ મરવાથી બચવાનો રસ્તો શું છે?
નહીં, બલકે અલી અકબર એક વસ્તુ પૂછે છે, બાબા શું આપણે હક ઉપર છીએ કે નહીં? અલી અકબર આપણને શીખવાડે છે કે મોતથી ભાગવું જે છે, બચવું એમ બોરદા નથી. મોત ક્યારે આવે એ તો દરેક ઇન્સાનને મરવાનું છે, પણ જરૂરી છે કે દરેક જગ્યાઓ પર આપણે આપણા ઈમાનને સાચવતા રહીએ, જોતા રહીએ કે શું એવું તો નથી થયું ને કે આપણે હક ઉપરથી ફરી ગયા છે. અલી અકબર પૂછે છે, બાબા શું આપણે હક ઉપર તો છીએ? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે, બેટા અલી અકબર, આપણાથી વધારે કોણ હક ઉપર હોઈ શકે? આપણે હક ઉપર છીએ. ત્યારે અલી અકબરનો જુમલો છે કે બાબા હવે મને પરવા નથી કે મોત મારા ઉપર આવી પડે કે પછી હું મોત ઉપર જઈ પડું. હવે મોતની પરવા નથી. હક ઉપર હોય તો પછી મોત આવે ના આવે કાંઈ પરવા નથી. આ છે અલી અકબરનો જજ્બો. બે વસ્તુ અલી અકબરની જિંદગીથી વધારે શીખવાની છે, એક ગરીબોની મદદ અને બીજું હકની પેરવી, હક ઉપર બાકી રહેવું. આપણે અગર જો હક ઉપર બાકી રહી ગયા તો પછી અલ્લાહની બારગાહમાં દરેક વસ્તુ ફાસિલ થઈ જશે, પરંતુ હક નહીં હોય તો પછી બધી વસ્તુ બેકાર. હવે અલી અકબર પણ જવાન હતા. એવી જવાની હતી કે એક ઝાકીર પાસેથી મેં સાંભળેલું છે, બયાન કરે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે એક માણસ આવે છે અને કહે છે, મૌલા મારા માટે દુઆ કરો, મારા માટે દુઆ કરો કે ખુદાવંદી આલમ મને પણ અલી અકબર જેવો દીકરો ઇનાયત કરે. અલી અકબર ખૂબસૂરત હતા. અલી અકબર જવાન હતા. એટલા ખૂબસૂરત હતા કે પૂનમનો ચાંદ 15મી રાતનો ચાંદ પણ જોઈને શરમાઈ જાય, એટલા ખૂબસૂરત જાણે કહેવાય. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એને પૂછે છે, ભાઈ મને બતાવો કે અગર જો ખુદા તને આવો દીકરો આપે તો તું એની સાચવણી કેવી રીતે કરીશ, કેવી રીતે સાચવીશ? કહે છે, મૌલા અગર જો આવો દીકરો મને ખુદા આપે તો હું એના ઉપર કંઈ આંચ નહીં આવવા દઉં. હું પસંદ કરીશ કે મારી આંખમાં કાંટો લાગે પણ મારા દીકરાને પગમાં કાંટો ના લાગે. એક અરબી કહેવત કહે છે કે હું પસંદ કરીશ કે મારી આંખમાં કાંટો લાગે પરંતુ મારા પગમાં કાંટો ના લાગે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે આ એ દીકરો છે કે જેને પગમાં કાંટો નથી લાગવાનો, બલકે કલેજામાં બરછીનું ફળ લાગવાનું છે. આઝાદારો, આ અલી અકબર છે કે જે કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સાથે છે. એક વખત એ પણ આવે છે કે અલી અકબર 57 વર્ષના બુઢા બાપની સામે આવીને ઊભા રહી જાય છે અને કહે છે, બાબા હવે મને પણ રજા આપો કે હું પણ મક્તલમાં જઈને મારી જાનને તમારા ઉપર નિછાવર કરું. હા સદારો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ રજા આપે છે કે બિસ્મિલ્લાહ અકબર, પણ અકબર પહેલા જાઓ અને તમારી ફૂફી અમ્માથી રજા લઈને આવો. અલી અકબર ખૈમામાં આવે છે, કહે છે, ફૂફી અમ્મા બાબા હુસૈન ઉપર મુસીબતનો વખત આવી ચૂક્યો છે. ફૂફી અમ્મા બસ હવે મને મરવાની રજા આપો. હા સદારો, જનાબે ઝૈનબ કહે છે, એ અકબર આ 18 વર્ષનો મેં તને પાળી પોસીને મોટો કર્યો, શું એ માટે કે અકબર આવી અને મારા પાસે મરવાની રજા માંગે? અજરુકુમ અલ્લાહ, આજે મારી અવાજમાં એટલી તાકાત નથી, પરંતુ અગર જો તમે તમારા દિલોને કરબલા સુધી પહોંચાડી દેશો, આંખોમાંથી આંસુ જે છે રોકાશે નહીં.
અલી અકબર જવાબ આપે છે, હે બોબી અમ્મા, હા હું નહીં મરું, હું તમારી પાસે જીવતો રહી જઈશ અને આવતીકાલે અગર જો ફાતિમા ઝહરા મારી દાદી તમારી મા તમને સવાલ કરી લેશે કે તને તારો હુસૈન વધારે વાલો હતો કે અલી અકબર વધારે વાલો હતો, ત્યારે શું જવાબ આપશો? અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે સિવાય ગમે સૈયદુ શુહદા આઝાદારો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જ્યારે આ જવાબ આપે છે, અલી અકબર જ્યારે આ જવાબ આપે છે, ત્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કહે છે, અલી અકબર તારી જેવા ડાર અલી અકબર મારા માથા હુસૈન પર કુરબાન. આઝાદારો અલી અકબર જનાબે ઝૈનબ પાસેથી રજા લે છે, પોતાની માં ઉમ્મે લૈલા પાસે આવે છે અને કહે છે, માં ઉમ્મે લૈલા હવે અકબરને મરવાની રજા આપે છે. આ બધી બીવીઓ ભેગી થાય છે અકબરની છેલ્લી ઝિયારત કરવા માટે. શું કામ? અકબરની ઝિયારત કરવા માટે ભેગા થાય છે. અકબર હમ શક્લ પયગંબર છે. આઝાદારો બધી બીવીઓ ભેગી થાય છે કે અકબરની છેલ્લી ઝિયારત કરી લે. આઝાદારો મુઅર્રિખ લખે છે, સવાલ લખવા વાળો લખે છે કે અકબર ખૈમામાંથી જ્યારે નીકળવા ચાહે છે બધી બીવીઓ પકડી લે છે. હા, એ ખૈમાનો બંધો થોડી વાર ઉઠતો હતો અને પછી પાછો પડી જતો હતો. એવું લાગે છે કે અકબર નીકળવા ચાહે છે અને બીવીઓ એને રોકતી હોય છે. આઝાદારો અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે. આઝાદારો અકબર જે ખૈમાથી નીકળે છે, ઇમામે હુસૈન પાસે આવે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નાના રસૂલે ખુદાનો અમામો અકબરના સર ઉપર રાખે છે. અકબરને તૈયાર કરે છે, રસૂલે ખુદાના કપડા પહેરાવે છે. અકબરને કહે છે, બિસ્મિલ્લાહ, ખુદા હાફિઝ. અકબર मैदान करबला तरफ આગળ વધે છે. આઝાદારો અકબર જે છે લડાઈ કરે છે, એવી બહાદુરી સાથે લડાઈ કરે છે. કોઈ વખત અકબર ફૌજે યઝીદની જમણી બાજુ હુમલો કરે છે તો કોઈ વખત ડાબી બાજુ હુમલો કરે છે. અકબર એવી બહાદુરી દેખાડે છે કે કોઈ પણ અકબરનો સામનો નથી કરી શકતો. આઝાદારો એવી ધૂપ હતી, એવો તડકો હતો કે અકબર પ્યાસા થાય છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે ફરી આવે છે અને કહે છે, બાબા આજે તો એવું દિલ ચાહે છે કે કયામત બરપા કરી દો, પરંતુ શું કરું, મારું કલેજું પ્યાસથી ફાટી રહ્યું છે. આઝાદારો એક જવાન ઇમામે હુસૈન પાસે આવી અને કઈ સવાલ કરે અને ઇમામે હુસૈન એને ના આપી શકે એ બહુ દૂરની વાત. અકબર આવી અને એક સવાલ કરે છે, બાબા મને એક થોડું ઘૂંટડો પાણી મળી જાય, ઘૂંટડો પાણી મળી જાય તો અકબર આજે કયામત બરપા કરશે. ઇમામે હુસૈન કહે છે, બેટા અગર પાણી હોત તો અસગર પ્યાસો ના હોત, સકીના લતશની સદા બલંદ ના કરતી હોત. હા બેટા અલી અકબર, મારી હકીકની વિધિ મોઢામાં રાખો, કાંઈ તને ફાયદો થાય. આઝાદારો અલી અકબર મોઢામાં હકીકની વિધિ રાખે છે, કાંઈ ફાયદો નથી થતો. આઝાદારો ઇમામે હુસૈન કહે છે, આવો મારી નજદીક આવો, મારી જબાનને તરફ મોઢામાં રાખ કે કાંઈ ઠંડક નસીબ થાય. આઝાદારો અલી અકબર ઇમામે હુસૈનની જબાનને મોઢામાં લે છે, પરંતુ કહે છે, બાબા તમારી જબાનમાં તો વધારે છાલા પડી ગયા છે, તમારી જબાન તો પ્યાસના કારણે સુકાઈને એમાં ચામડા પડી ગયા છે. આઝાદારો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે, બેટા અલી અકબર ખુદા હાફિઝ,
मारा बाबा लिए मुर्तजा तने हौसले को सर्दी से आराम करे आज़ादारो अली अकबर जाए छे अली अकबर जाता होए छे इमाम हुसैन हाथों ने बुलंद કરીને गए जय परवरदिगारा गवारे छे ओए ने मोकली रह्यो છું જે સુરતમાં सीरतમાં रफ्ताરમાં गुफ्ताરમાં रसूल खुदाની શમશમ પયગંબર છે આઝાદારો અકબર આગળ જાય છે 57 વર્ષનો બુઢો બાપ પાછળ હોય છે આઝાદારો અલી અકબરને એવો અહેસાસ થાય છે કે કોઈ પાછળ આવી રહ્યો છે પાછું ફરીને જોવે છે તો 57 વર્ષનો બુઢો બાપ માયુસી ભરીને સોથી પાછળ આવી રહ્યો છે અકબર સવાલ કરે છે બાબા તમે તો મને ખુદાફિઝ કરી ચૂક્યા હવે શા માટે પાછળ આવો છો इमाम हुसैन एक जुमलो कहे छे बेटा अली अकबर अगर जो तमे साहिब औलाद हो तो तमने खबर पड़े कि आ बापना दिल में औलाद माटे शू तमन्ना होय छे शू मोहब्बत होय छे आज़ादारो अली अकबर ने खुदाफिज करे छे अली अकबर मैदान में जाए छे अली अकबर जिहाद की शुरुआत करे छे कोई वक्त जमणी बाजू हमलो करे छे कोई वक्त डाबी बाजू कोई वक्त लश्कर ना दिल पर हमलो करे छे आज़ादारो परंतु 3 દિવસનો પ્યાસો અલી અકબર કેટલો લડી શકે આ ચારે તરફથી એના ઉપર હુમલો કરવામાં આવે છે અલી અકબર ઘોડા ઉપર છે એક લહીન હસીન ઇબ્ન નમીર એક ભાલો લે છે અને અલી અકબરના સીનાનો નિશાનો લઈ અલી અકબર ઉપર વાર કરે છે અલી અકબરના સીનામાં બરછીનો વાર અલી અકબર ઘોડાથી જમીન ઉપર આવે છે ફોજે યઝીદ આખી તૂટી પડે છે અલી અકબર ઉપર સાથે મળીને વાર કરે છે અલી અકબરનો આખો જિસ્મ સગનોથી જલની થઈ જાય છે અહીંયા આવાજ દે છે અસ્સલામુ અલૈકા યા બધા ऐ बाबा जान पर आखिरी सलाम ने कबूल करो आज़ादारो इमाम हुसैन अलैहिस्सलाम હવે ઘોડા ઉપર ચડવા જાય છે મેદાને કરબલા તરફ આગળ વધે છે ઘોડાથી જમીન ઉપર આવે છે આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જમીન ઉપર બેસી જાય છે આવાજ દે છે આઈના અલી इमाम हुसैन अलैहिस्सलाम ने कहीं देखाई नहीं रह्यो आज़ादारो इमाम हुसैन आवाज दे छे ऐ अली अकबर तारा बाप ने आवाज दे कारण के तारा बाप ने आंखो अबे अंधारी થઈ ગઈ કઈ દેખાઈ નથી રહ્યો આઝાદારો અલી અકબર આવાજ દે છે બાબા તમારો અકબર અહીંયા છે તમારો અલી અકબર અહીંયા છે ઇમામ હુસૈન અલી અકબર ના ઝરાને પહોંચે છે આઝાદારો બસ મસાઈબ ના આખરી જુમલા આ તમારા દિલોને કરબલા તરફ રવાના કરજો જો કે અલી અકબર કેવી રીતે જમીને કરબલા ઉપર પડેલો છે આઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અકબર ના સરને પોતાના ખોળામાં રાખે છે हाँ आज़ादारो अली अकबर नो एक हाथ साथी ऊपर छे हाँ अली अकबर कई तमन्ना हो तो बयान करो बाबा एक तमन्ना छे बेटा अली अकबर हूँ पानी तो नदी पीवડાવી શક્યો બીજી કઈ તમન્ના હોય તો કહો બાબા હું જ્યારે મદીનાથી નીકળ્યો હતો સુગરાને વાયદો કરીને આવ્યો હતો સુગરા જેવા હાલત સારા થશે હું તને લેવા જરૂર આવીશ પરંતુ હા અત્યારે એ વખત આવી ગયો છે કે મારી શહાદતનો વખત નજદીક છે આઝાદારો
इमाम हुसैन अलैहिस्सलाम કહે છે બેટા શું સુગરાને જોવાનું મન થયું છે? હા બાબા, બસ આખરી વખત મારી બહેન સુગરાને ઝિયારત કરાવી આપો. इमाम हुसैन अलैहिस्सलाम કહે છે બેટા હવે જો મારી બાકડી વચ્ચે જો તને મદીના નજર આવશે. બાબા મદીના નજર આવે છે, સુગરા નજર નથી આવતી. आज़ादारो इमाम हुसैन अलैहिस्सलाम કહે છે બેટા હવે જો સુગરા શાયદ નજર આવે. કહે છે બાબા બની હાશિમ નો મોહલ્લા નજર આવે છે, સુગરા નજર નથી આવતી. आज़ादारो इमाम हुसैन अलैहिस्सलाम કહે છે બેટા અલી અકબર હવે જો बेटा अली अकबर हमें तो सुगरा नजर आवशे. आज़ादारो हमें अली अकबर પોતાની આંખોને ઉડાવીને જોવે છે. બાબા સુગરા મારા કદમોના નિશાન ઉપર પોતાનું સર રાખીને કહે છે વાહ અલી અકબર. आज़ादारो इमाम हुसैन अलैहिस्सलाम ની નજર અકબર ની છાતી ઉપર જાય છે. કહે છે અકબર તે કેમ તારા હાથથી આ તારો હાથ સીના ઉપર રાખેલો છે? બેટા તારા જખ્મને જોવા દે. બાબા આ જખ્મ એવું છે કે તમે નહીં જોઈ શકો. કહે છે બાબા આ એવું જખ્મ છે કે અલી અકબરને આ બાબા મને અહીંયા પરછીનું બળ વાગેલો છે. बाबा परछीनो फल मारी छाती में खोजी આવ્યો છે. इमाम हुसैन अलैहिस्सलाम કહે છે દીકરા મને દેખાડ. અલી અકબર કહે છે બાબા તમારા દિલ નહીં જોઈ શકાય. આ इमाम हुसैन अलैहिस्सलाम હાથને હટાવે છે, જોવે છે પરછીની આડી અલી અકબરના કલેજામાં ખૂંચી ગઈ છે. इमाम हुसैन अलैहिस्सलाम अली अकबर ना सर में जमीन करबला ऊपर राखे छे અને કહે છે બેટા અલી અકબર આ પરછીની આને હું કાઢી દઉં. કહે છે બાબા અગર નીકળી શકે તો બહુ સારું, કારણ કે બહુ મને હેરાન કરે છે, બહુ અસિયત કરે છે, બહુ દર્દ કરે છે. इमाम हुसैन अलैहिस्सलाम अली अकबરની પરછી ઉપર અલી અકબરના કલેજા ઉપર હાથ રાખે છે. એક હાથ જમીન કરબલા ઉપર ટેકે છે. આવાજ દે છે आवाज दे छे बिस्मिल्लाह वबिल्लाह परछीनु वाळ खेंचे छे. साथे अली अकबर नो कलेजो परछीना वाळनी साथे मार. इन्ना लिल्लाह. ए मौत ठहर जा, ए मौत ठहर जा, मैं अपने जवां लाल को दुल्हा तो बना लूं.